તો ઓલપાડમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। ગ્રામ્ય વિસ્તારોની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે, સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદ, ઓલપાડના કાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઓલપાડના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। ફરી એકવાર જે રીતે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ઓલપાડના કાંઠા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઓલપાડ સાયણ પ્રકારની અંદર વરસાદ વરસી રહ્યો છે। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। તો ઓલપાડમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। ગ્રામ્ય વિસ્તારોની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે, સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદ, ઓલપાડના કાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઓલપાડના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। ફરી એકવાર જે રીતે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ઓલપાડના કાંઠા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઓલપાડ સાયણ પ્રકારની અંદર વરસાદ વરસી રહ્યો છે। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે।